એ આખો વાડો લઈને બેહેલી માતા હોય અને એનો રાજીપો છે, એના આશીર્વાદ ને એની કૃપા હશે તો તમારે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. ઘણા લોકો આવતા હોય તો કહેડો આપણે જે માતાજી પૂછીએ કે હું દુઃખ પડે છે, કે પછી બે માણસ આવે કે દીકરી દીકરા ક્યાં છે તો કે ઘરે છે. તરત સાચું જ્ઞાન જેની પાસે નહીં હોય તારા જેમ ફરવાનું જ છે. તમારે ફરવાનું કાજો કોઈ ગમે તે જગ્યાએ જતું હોય, મારી પાસે આવતા હોય કે કોઈ બીજી જગ્યાએ જતા હોય કે ત્રીજી જગ્યાએ હોય તો પોતાના ઘરે જમતા હોય. સાચું જ્ઞાન નથી એટલે દુઃખી છો. આ પહેલો જવાબ. શું કીધું? સાચું જ્ઞાન નથી એટલે તમારા ઘરમાં દુઃખ છે. કારણ કે સાચું જ્ઞાન નથી એટલે સમાધાન થતું, સમાધાન ના થાય એટલે તમારો સાચો માર્ગ તમને મળતો નથી. હવે સાચા માર્ગ તમે જાઓ તો તમારા ઈષ્ટ દેવ કે તમારા કુળદેવ કે અન્ય દેવ તમારી પેઢીના હોય રાજી થાય. પણ કેવી રીતે થાય? તમારા પૂરતું જ્ઞાન નથી. કે તમારા ઘરની અંદર મંદિર હોય ને એની અંદર તમે જે સુધારો કરવાનો હોય પેલા કરો. કેવો સુધારો? કે તમારી માતા કુળદેવી ગમે તે હોય, જે હોય, તો તમારા મંદિરની અંદર તમારી કુળદેવી સિવાય અન્ય દેવી દેવતા હોવા જોઈએ નહીં. આ પહેલો ઘરે ઘરે કરવાનો કારણ સુધારો છે. એટલે જ ઉપાડ્યું છે મેં, એટલે જ ઉપાડ્યું. એના જો હું જે બોલું ને એમાંથી સમાધાન થશે. હવે તમારા વડવા જે કુળદેવીને પૂજતા હોય, તારો પ્રશ્ન તો એ તારો એક જ પ્રશ્ન છે, પણ જવાબ બધા એને લાગુ પડે. જવાબ બધા લાગુ પડે. કેવું? મંદિર તમે લેવા જાઓ, તમારા ઘરની અંદર દેવ મંદિર હોય એમાં સુધારવાનું બતાવો, તું સુધારતો. અને શું રખાય અને શું ના રખાય, કોને બેસાડાય કોને ના બેસાડાય, એ બધું હું તમને સમજાવું. કેવું? કે તમે સૌથી પહેલા મંદિર લેવા ગયા છો ને, તમે તમારી કુળદેવીનું મંદિર લેવા ગયા, તમારી